नमस्कार मित्रों, मजामां हशो, घरे हशो, सुरक्षित हशो। मित्रों, આપણે પહેલા વિડીયોમાં કોષની સામાન્ય ઇન્ટ્રોડક્શન જોઈ હતી। હવે આજે જે આપણે થિયરી ભણવાની છે એ ભણવાની છે સેલ થિયરી। સેલ થિયરી એટલે કે કોષવાદ। લાસ્ટ લેક્ચરમાં જે તમે ભણ્યા હતા એ પ્રમાણે તમને યાદ હોવું જોઈએ કે સૌપ્રથમ રોબર્ટ હુકે 1665માં કોષની શોધ કરી હતી। મેં કીધું તો એમ એની આ નાનકડી શોધને કોઈ એટલું મહત્ત્વ નહોતું આપ્યું, પરંતુ જેમ 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 સમય જતો ગયો તેમ તેમ ઘણા બધા વૈજ્ઞાનિકો આમાં નાનું મોટું સંશોધન કરતા રહ્યા। પણ હા, એમાં ચમત્કાર ક્યારે થયો, એમાં મેજિક ક્યારે થયો તો છેક 1838-39માં એમાં મોટો ચમત્કાર જોવા મળ્યો, એટલે કે ખૂબ મોટું સંશોધન જોવા મળ્યું। મિત્રો, એમાં શું હતું એક સિમ્પલી તમને સમજાવી દઉં કે બે સાયન્ટિસ્ટ હતા। એક સાયન્ટિસ્ટનું નામ હતું મેથિયસ લીડન અને બીજા સાયન્ટિસ્ટનું નામ હતું થિયોડોર સ્વાન। તો ચલો, આ બે સાયન્ટિસ્ટ હતા, મેથિયસ લીડન અને થિયોડોર સ્વાન। ચલો, આ બે જે સાયન્ટિસ્ટ હતા એ ક્યાંના હતા? તો જે મેથિયસ ભાઈ હતા ને, જે મેથિયસ લીડન એ જર્મનીનો હતો, અને જે સ્વાન કાકા હતા એટલે કે થિયોડર સ્વાન એ ઇંગ્લેન્ડનો હતો। બંને સાયન્ટિસ્ટ અલગ અલગ દેશના હતા। બંને સાયન્ટિસ્ટ રિસર્ચ પણ પોતપોતાનું અલગ અલગ કરતા હતા। હવે એમાં થયું કેવું કે જે મેથિયસ લીડન છે એ મેથિયસ લીડન એ પોતે વનસ્પતિ શાસ્ત્રી હતો, બરાબર? અને વનસ્પતિ શાસ્ત્રી હતો, જ્યારે આ જે થિયોડર સ્વાન છે તે પ્રાણીશાસ્ત્રી હતો। તો આ મેથિયસ લીડને, સ્વાભાવિક છે ભાઈ, વનસ્પતિ શાસ્ત્રી છે તો એને 1838માં આવા વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કર્યો। ઓકે, ખ્યાલ આવે છે કે નહીં કે ભાઈ આ મેથિયસ લીડન એ જર્મનીનો સાયન્ટિસ્ટ વનસ્પતિ શાસ્ત્રી છે, એને 1838માં એને વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કર્યો। હવે તમને એમ થાય કે સાહેબ એમાં શું થઈ ગયું વળી, અમે તો ધોરણ 6માં હતા ત્યારના અભ્યાસ કરીએ છીએ। બેટાજી, આ શરૂઆત છે, કોઈ પણ વસ્તુની શરૂઆત કરવી એ મહત્ત્વની છે। તો એ વનસ્પતિ શાસ્ત્રી હોવાના નાતે એને વનસ્પતિ ઉપર અભ્યાસ કર્યો, અને એને શું કીધું ખબર છે કે કોઈ પણ વનસ્પતિ લો, તમે કોઈ પણ નાની વનસ્પતિ, મોટી વનસ્પતિ, આવૃતબીજધારી, અનાવૃતબીજધારી, કોઈ પણ વનસ્પતિ લો, એ દરેકે દરેક વનસ્પતિ તમે જોઈ શકો છો આ આકૃતિમાં કે આ એક વનસ્પતિનો કોઈ એક કોષ છે, તો એ કોષ ભેગા મળી અને આવી જાત જાતની પેશીઓ બનાવે છે। જેમ કે જુઓ, આ એક સામાન્ય વનસ્પતિનો કોષ છે, એમાંથી અહીંયા આ મૃદુતક પેશી બની ગઈ, એ જ રીતે કોષો ભેગા મળી અહીંયા દ્રઢોતક પેશી બની ગઈ, એ જ રીતે કોષો ભેગા થઈ અહીંયા સ્થૂળકોણક પેશી બની ગઈ। એટલે કે એને એવું વિધાન આપ્યું કે દરેકે દરેક વનસ્પતિ એ વિવિધ કોષોની બનેલી છે, અને આ કોષો એ આવી જાત જાતની પેશીઓનું સર્જન કરે છે। પેશી એટલે તો તમને ખબર જ હશે, કોષોનો સમૂહ। તો ચલો મિત્રો, તમે કોઈ પણ વનસ્પતિનો છેદ લેજો અને છેદ લઈને પછી માઇક્રોસ્કોપમાં તમે જોજો તો એની અંદર વિવિધ પ્રકારના કોષો દેખાશે, અને એ કોષો ભેગા મળી અને વિવિધ પેશીઓ પણ બનેલી તમને જોવા મળશે। તો આ સ્ટેટમેન્ટ, આ વિધાન એ કોને આપ્યું? તો 1838માં જર્મનીના વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ લીડને આપ્યું। ઓકે, હવે ભાઈ જર્મનીવાળો આગળ નીકળી જાય ના ચાલે, એટલે જે બ્રિટિશર્સ હતા એમને અંદરથી આમ હાર થઈ ગયો, જાણે પોતાની એવો અહેસાસ થવા માંડ્યો। આ તો એક મજાકની વાત છે। એટલે તરત જ એના એક જ વર્ષ બાદ 1839માં થિયોડોર સ્વાન આવ્યા। એ ઇંગ્લેન્ડના હતા અને પ્રાણીશાસ્ત્રી હતા। તો સ્વાભાવિક છે મિત્રો, પ્રાણીશાસ્ત્રી હોય એટલે પહેલાં કયા કોષ ઉપર અભ્યાસ કરવાના? પ્રાણી કોષ ઉપર। ઓકે, તો એમણે પ્રાણી કોષ ઉપર અભ્યાસ કર્યો, અને સાથે સાથે એમણે શું કીધું કે પ્રાણી કોષ, આ પ્રાણી કોષ છે એની બહારની બાજુ તમે જોઈ શકો છો કે પ્રાણી કોષની આ બહારની બાજુએ એક પાતળું પડ હોય છે,
અને પાતળા પડને શું કહે છે? કોષરસ પટલ કહે છે. તો અહીંયા થિયોડોર સ્વાને શું કીધું? તો કે પ્રાણી કોષની બહારની બાજુ પાતળું પડ હોય છે અને એ પડને શું કહે છે? કોષરસ પટલ કહે છે. પણ મિત્રો એને એક વિધાન નહીં, આવા તો 3 વિધાન આપ્યા. સાથે સાથે પ્રાણીશાસ્ત્રી ભલે હતો પણ એને વનસ્પતિમાં પણ ઇન્ટરેસ્ટ હતો. એટલે એને શું કર્યું? વનસ્પતિ કોષનો પણ અભ્યાસ કર્યો અને વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કરી અને એને શું કીધું ખબર છે? કે વનસ્પતિ કોષની આજુબાજુ જે કોષ દિવાલ છે એ માત્ર વનસ્પતિ કોષનું જ લક્ષણ છે. એટલે કે જો તમે આ આકૃતિ વનસ્પતિ કોષની, તો વનસ્પતિ કોષની આજુબાજુ આ જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ એ માત્ર કોનું લક્ષણ છે? તો વનસ્પતિ કોષનું જ લક્ષણ છે. એનો મતલબ કે પ્રાણીના કોષની ફરતે આવી કોષ દિવાલ હોતી નથી. તો ચલો આ શ્વાન કાકાના કેટલા સ્ટેટમેન્ટ થયા? 2 સ્ટેટમેન્ટ. ચલો પહેલું સ્ટેટમેન્ટ કયું હતું મિત્રો? તો પ્રાણી કોષ પોતાની બહારની બાજુ એક પાતળું પડ ધરાવે છે જેને શું કહે છે? કોષરસ પટલ. અને બીજું સ્ટેટમેન્ટ શું થયું? તો કે વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કરીને એ પણ જણાવ્યું કે કોષ દિવાલ એ માત્ર કોનું લક્ષણ છે? તો વનસ્પતિ કોષનું લક્ષણ છે. આમ આ બધા જ અભ્યાસ ઉપરથી એને કોન્સેપ્ટ આપ્યો. શું કોન્સેપ્ટ? કે ભાઈ પ્રાણી હોય કે વનસ્પતિ હોય, કારણ કે આને બંને કોષ ઉપર અભ્યાસ કર્યો, બરાબર ને? તો પ્રાણી હોય કે વનસ્પતિ હોય, એની શરીરની રચના એ કોષ અને કોષની નીપજોની બનેલી હોય છે. તો ચલો મિત્રો, અહીંયા નીટની દ્રષ્ટિએ તમારે શું યાદ રાખવાનું છે? તો નીટની દ્રષ્ટિએ અહીંયા મિથિયસ સ્લીડન, જે આપણા સ્લીડન કાકા હતા, એ સ્લીડન કાકાનું એક સ્ટેટમેન્ટ યાદ રાખવાનું છે. કયું? તો કે વનસ્પતિ એ વિવિધ કોષની બનેલી છે અને એ કોષો ભેગા થઈ અને શાનું સર્જન કરે છે? પેશીનું. તો આ સ્ટેટમેન્ટ કોનું છે ભાઈ? મિથિયસ સ્લીડનનું. ઓકે. જ્યારે થિયોડોર સ્વાનના કેટલા સ્ટેટમેન્ટ થયા? કેટલા? 3. બોલો. પહેલું, પ્રાણી કોષની બહારની બાજુ પાતળું પડ, ઓકે, જેને શું કહેવાય? કોષરસ પટલ. બીજું, વનસ્પતિ કોષ ઉપર અભ્યાસ કરી જણાવ્યું કે કોષ દિવાલ એ કોનું આગવું લક્ષણ છે? તો વનસ્પતિ કોષનું. અને પ્રાણી અને વનસ્પતિનું શરીર શાનું બનેલું છે? તો કે કોષ અને કોષની નીપજોનું બનેલું છે. ઓકે. તો ચલો, આટલે સુધી ખ્યાલ આવી ગયો છે? આગળ વધુ. હવે ચલો મિત્રો, થયું શું? તો આ બંને વૈજ્ઞાનિકો ભાઈ અલગ અલગ દેશના હતા. આ ભાઈ રહેતો હતો જર્મનીમાં, આ ભાઈ રહેતો હતો ઇંગ્લેન્ડમાં, પરંતુ 2 જણાએ ભેગા થઈ અને નક્કી કર્યું આ બધું યાર આપણે આવું ઝઘડવું નથી, કે આવું અલગ અલગ શોધ નથી કરવી. મેં પણ શોધ્યું છે, તે પણ શોધ્યું છે. 2 જણા ભેગા થઈ અને એક કોન્સેપ્ટ આપીએ, એક થિયરી આપીએ. તો બસ આ 2 જણા એ 1839માં ભેગા થઈ, ફરીથી બોલું છું, ક્યારે? 1839માં ભેગા થઈ અને કોષવાદ નામની થિયરી આપી. અને એ થિયરીમાં એમને 2 મુદ્દાનો સમાવેશ કર્યો. પોતપોતાના સંશોધનોના આધારે 2 મુદ્દાનો સમાવેશ કર્યો. ચલો, કયા કયા 2 મુદ્દાનો સમાવેશ કર્યો જરા એની વાત કરીએ. ડસ્ટર ક્યાં ગયું? હા, રહ્યું. ચલો મિત્રો, તો કયા કયા 2 મુદ્દાનો સમાવેશ કર્યો? તો વિદ્યાર્થી મિત્રો, 1839માં હવે આ બંને વૈજ્ઞાનિક એ ભેગા થયા અને ભેગા થઈ અને એમને એક ભેગી સંકલ્પના આપી જેને સેલ થિયરી કીધી, કોષવાદ કીધું. અને એમાં 2 મુદ્દાનો સમાવેશ કર્યો. પહેલો મુદ્દો, સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. અને બીજો મુદ્દો, દરેક સજીવ એ કોષ અને કોષની નીપજનો બનેલો છે. ચલો મિત્રો, તો આમ આ સેલ થિયરીના 2 મુદ્દા થયા, જે કોઈએ સ્વતંત્ર નથી આપ્યા, બંને ભેગા થઈને આપ્યા. ભાઈ ચારે બાજુ સ્લીડન અને સ્વાન, એમનું મહત્વ વધી ગયું, ભાઈ મોટા થઈ ગયા.
ઇન્ટરવ્યૂ થવા માંડ્યા, ન્યૂઝ ચેનલોમાં આવવા માંડ્યું, બરાબર. પણ ભાઈ ઈર્ષા એ દરેક વ્યક્તિનો એક ગુણ છે. ગુણ કહો કે અવગુણ કહો, એમાં તમે પણ આવી ગયા, હું પણ આવી ગયો. તો થયું શું કે આ લોકોએ જ્યારે 1839માં સેલ થિયરી આપી ને, એટલે અમુક લોકોએ વિરોધ કર્યો કે ભાઈ બરાબર છે ભાઈ સ્લીડનભાઈ, સ્વાનભાઈ, તમે આ સેલ થિયરી આપી, પહેલાં તો તમને કોંગ્રેચ્યુલેટ કહી દઈએ, કોંગ્રેચ્યુલેશન, પણ હજુ કંઈક ક્યાંક ખૂટે છે. કે દરેક લોકોને કંઈક ખામી કાઢવાની ટેવ હોય. એટલે પેલા બી ટેન્શનમાં કે યાર શું ખૂટે છે એમને કહો. તો કે બધી વાત બરાબર, પણ કે આ કોષ કઈ રીતે ઉત્પન્ન થતો હશે, કોષની ઓરિજિન કઈ રીતે થતી હશે. હા, સ્લીડન અને સ્વાન તો માથું ખણવા માંડ્યા, સાલું એ તો અમને ખબર નથી. તો બસ ત્યાં જ એ લોકોને પકડી પાડ્યા કે તમે બધું સાચું, પણ આ તમારી મર્યાદા. એટલે કે નીટમાં પ્રશ્ન પૂછાય કે સ્લીડન અને સ્વાનના કોષવાદની મર્યાદા શું હતી, તો એ લોકો કોષની ઉત્પત્તિ વિશે સમજાવી શક્યા નહોતા. બિચારા નર્વસ થઈ ગયા. ઘણો પ્રયત્ન કર્યો એમને શોધવાનો કે ભાઈ કોષની ઉત્પત્તિ ક્યાંથી થાય છે. તો કે ત્રીજો મુદ્દો પણ ઉમેરી દઈએ, પણ એમને જડ્યું નહીં. પણ જેમ દ્રૌપદી મુશ્કેલીમાં હતી ને એના સહારે કોણ આવ્યા હતા? શ્રી કૃષ્ણ ભગવાન. તેમ અહીંયા સ્લીડન અને સ્વાન એ મુશ્કેલીમાં હતા ત્યારે એમના સહારે આવ્યા હતા રુડોલ્ફ વિર્સો. અને એ આવ્યા હતા 1855માં. રુડોલ્ફ વિર્સો આવ્યા, સ્લીડનને બોલાવ્યો, અહીંયા ભાઈ, સ્વાનને બોલાવ્યો, એટલે તું અહીંયા શું ટેન્શન હતું બોલો. એટલે એમને બધી માંડીને વાત કરી કે ભાઈ અમે આ બે મુદ્દા આપ્યા, પણ કોકે અમને એવું પૂછ્યું કે કોષ ક્યાંથી ઉત્પન્ન થાય છે એ જણાવો, અને અમે એનો જવાબ ના આપી શક્યા. સ્લીડન તો રોવા માંડ્યો. ભાઈ પેલો રુડોલ્ફ વિર્સો કે ભાઈ તું ચિંતા ના કર, શાંતિથી બેસ. ભાઈ સ્વાનને કીધું અહીંયા પેલા પાણી પા, રોવા માંડ્યો. ભાઈ મોઢું ધોઈ આય તું જા. ચલો, વિર્સો કહે છે તમે ચિંતા ના કરો, કોણે તમને એવું કીધું એને બોલાવો. એટલે પેલા એને બોલાવ્યો. ભાઈ જે વ્યક્તિએ એનો વિરોધ કર્યો તેને કે અહીંયા આવો, કે તમે આ બેને હેરાન કરતા હતા, આ બે જણે આટલી મહેનત કરીને બે મુદ્દા આપ્યા અને મર્યાદાઓ શોધો છો, ખબર નથી પડતી કે બોલો શું પ્રશ્ન હતો તમારો? તમે એમ કહેતા હતા કે કોષ ક્યાંથી મળે છે, તો સાંભળો હું તમને જવાબ આપું છું. એનો જવાબ કેવો હતો જોજો મિત્રો. તો રુડોલ્ફ વિર્સોનો જવાબ આવો હતો, ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. સાહેબ આ કઈ ભાષા વાપરી? તો મિત્રો આ લેટિન શબ્દો છે. ઓમ્નિસનો મતલબ થાય છે દરેક, સેલ્યુલાનો મતલબ થાય છે કોષ, અને ઈ સેલ્યુલાનો મતલબ થાય છે જૂનો કોષ. તો એમને જવાબ આપી દીધો મિત્રો કે દરેક કોષ એ જૂના કોષમાંથી, જૂનો કોષ એટલે પૂર્વ અસ્તિત્વવાળો કોષમાંથી ઉત્પન્ન થાય છે. તો બોલો મિત્રો એમની જે મર્યાદા હતી કે કોષ ક્યાંથી ઉત્પન્ન થાય છે, એ મર્યાદા કોને પૂરી કરી? તો રુડોલ્ફ વિર્સોએ પૂરી કરી. કયા વર્ષે પૂરી કરી? છેક 1855માં. તો આને હું એક્સપ્લેન કરીને સમજાવું કે આપણને ખબર છે કે મારી ચામડીએ કંઈક મને વાગ્યું અને ચામડી ઉખડી ગઈ, તો મિત્રો એ અમુક દિવસ પછી નવી ચામડી આવી જતી હોય છે. ખ્યાલ છે ને તમને? તો એ નવી ચામડી ક્યાંથી આવી મિત્રો? તો જે જૂના કોષો હતા એને જ પોતાનું કોષ વિભાજન કર્યું. જે પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષો અહીંયા હાજર હતા એને જ પોતાનું કોષ વિભાજન કરી અને નવા કોષો બનાવી દીધા. એટલે કે દરેક નવો કોષ એ જૂના કોષમાંથી નિર્માણ પામે છે. જૂનો કોષ એટલે કે પૂર્વ અસ્તિત્વવાળો કોષ. તો મિત્રો હવે તમે બોલો કોષવાદની અંદર ટોટલ કેટલા મુદ્દા થઈ ગયા? પહેલાં બે તો હતા જ, અને મર્યાદાને દૂર કરવા માટે આ ત્રીજો મુદ્દો પણ થઈ ગયો. એટલે આધુનિક કોષવાદ પ્રમાણે જોવા જઈએ
તો સેલ થિયરીમાં 3 મુદ્દા છે. હવે વાત કરીએ આપણે એનસીઈઆરટીની. એનસીઈઆરટીમાં આ 2 મુદ્દાઓ જ આપેલા છે, આ આપ્યો નથી. તો જરા મેં મટીરિયલ જે તમને મોકલ્યું છે એમાં જોજો તમે, તો આ 2 મુદ્દાઓ જ છે, આની વાત કરેલી નથી. પણ આપણે આ પણ યાદ રાખવાનું છે. ખ્યાલ આવે છે મિત્રો? તો ચલો, તો અહીં કોષવાદ સંપૂર્ણ રીતે પૂર્ણ થઈ ગયો. હવે એમાં કોઈ જ મર્યાદા રહી નથી. પણ મિત્રો તમને એક વસ્તુની વાત કરી દઉં કે આ જે સેલ થિયરી છે એ સેલ થિયરી પૃથ્વી ઉપરના તમામ સજીવોને લાગુ પડે. તમે કોઈ પણ સજીવ ધારી લો, જુઓ તો દરેક સજીવનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ જ હશે. દરેક સજીવ એ કોષ અને કોષની નિપજનો જ બનેલો હશે. અને દરેક સજીવમાં જે કોષ છે એ જૂના કોષના વિભાજનથી જ ઉત્પન્ન થતો હશે. કેટલાક અપવાદ છે કે જેને આ કોષવાદ લાગુ પડતો નથી. કયા કયા અપવાદ હું તમારી સામે લખું છું. હા મિત્રો, જોજો. ચલો, સૌથી પહેલા મનુષ્યનું રક્તકણ, બીજું વાયરસ, ત્રીજું ચાલની નલિકા, અને સાથે સાથે આવે તો ઘણા ઉદાહરણ શકાય, જેમ કે ચેતાકોષ અને હૃદયનો કોષ. મિત્રો, આ જે વસ્તુ મેં અહીંયા લખેલી છે એ છે આ સેલ થિયરીના અપવાદ. એની મર્યાદા ના કહી શકાય, એનો અપવાદ છે. મનુષ્યનું રક્તકણ, વાયરસ, ચાલની નલિકા, ચેતાકોષ અને હૃદયનો કોષ. આને કોષવાદ લાગુ પડતો નથી, સેલ થિયરી લાગુ પડતી નથી. કેમ મિત્રો આવું? તો ધ્યાન રાખજો. જે કોષ આ 3 શરતોનું પાલન કરે ને, સમજો મિત્રો, તેને જ કોષવાદ લાગુ પડે. 3માંથી એકાદી પણ જો શરતની પૂર્તતા ના થાય તો પછી એને કોષવાદ લાગુ પડે નહીં. સૌથી પહેલાં પકડીએ આપણે મનુષ્યના રક્તકણને. ચલો, મનુષ્યના રક્તકણને શું તકલીફ છે ભાઈ? એને કેમ સેલ થિયરી લાગુ નથી પડતી? તો એની અંદર મનુષ્યનું રક્તકણ આવું હોય મિત્રો, દ્વિઅંતરગોળ સપાટી હોય. ઉપરની સપાટી પણ અંતર્ગોળ, નીચેની પણ અંતર્ગોળ. ચલો, એને કેમ સેલ થિયરી લાગુ નથી પડતી? એનું કારણ છે કે એની અંદર કોષ કેન્દ્ર નથી. હવે મિત્રો, કોષ કેન્દ્ર નથી ને એટલે એનું સેલ ડિવિઝન, કોષ વિભાજન ના થાય. તો બોલો, એનું કોષ વિભાજન ના થાય તો નવા રક્તકણ એ જૂના રક્તકણમાંથી બને નહીં. હું ફરીથી સમજાવું છું. નવા બનાવવા હોય તો જૂનાનું વિભાજન કરીને બનાવવા પડે, બરાબર ને? હવે જૂનાનું વિભાજન કરવું હોય ને તો અંદર કોષ કેન્દ્રની હાજરી જોઈએ મિત્રો. હવે આની અંદર કોષ કેન્દ્રની હાજરી નથી રક્તકણમાં, મનુષ્યના રક્તકણમાં, એટલે એનું વિભાજન નહીં થાય. બોલો, વિભાજન નહીં થાય એટલે કઈ શરતનું પાલન નહીં થાય? તો આ છેલ્લી શરતનું. એટલા માટે આને સેલવાદ લાગુ પડતો નથી. એ જ રીતે ચાલની નલિકામાં પણ એવું હોય છે. તમે ધોરણ 9ની અંદર વનસ્પતિ પેશી ભણેલા છો ને, એમાં અન્નવાહક પેશી ભણેલા છો, યાદ છે? તો એની અંદર ચાલની નલિકા હોય તો એ ચાલની નલિકા પણ પોતાની અંદર કોષ કેન્દ્ર ધરાવતું નથી, એટલે એનું પણ કોષ વિભાજન થતું નથી, એટલે એને પણ ત્રીજી શરત લાગુ પડતી નથી. એટલે એ પણ સેલવાદનું પાલન નથી કરતું એવું કહી શકાય. સાથે સાથે આપણો ચેતાકોષ, આપણો હૃદયનો કોષ. મિત્રો, આ ચેતાકોષ અને હૃદયનો કોષ એ પણ આ જીવન કદીએ વિભાજન નથી કરતા. એનો મતલબ અહીંયા ચાલની નલિકા, ચેતાકોષ, હૃદયનો કોષ અને રક્તકણ, એનું કોષ વિભાજન શક્ય નથી. એટલા માટે આ ત્રીજો મુદ્દો અંદર પાલન થતું નથી. એટલે આ ચારે ચાર એ કોષવાદનું પાલન નથી કરતા, એને કોષવાદ લાગુ પડતો નથી એવું આપણે કહી શકીએ. ખ્યાલ આવે છે ને બધાને? ઓકે સાહેબ, આ વાયરસ ભાઈનું શું છે? એમને કેમ કોષવાદ લાગુ નથી પડતો? યાદ કરો વો કલ કા વિડીયો જે મેં તમને કીધો તો કે વાયરસ એ સંપૂર્ણ કોષ નથી. યાદ આવે છે? યાદ આવે છે કે નહીં? વાયરસમાં માત્ર જૈવિક અણુઓ તરીકે ન્યુક્લિક એસિડ, પ્રોટીન અથવા તો લિપિડ જ હોય છે, એટલે કે સંપૂર્ણ કોષ નથી. તો બોલો, કઈ શરતનું પાલન નથી થતું અહીંયા? તો આ પહેલી શરત.
सॉरी 1 મિનિટ, हाँ पहली ने बीजी बने, पहली ने बीजी बने शरतનું પાલન નથી થતું એટલા માટે એને પણ કોષવાદ લાગુ પડતો નથી. ઓકે, તો ચલો હવે આજનું કન્ટેન્ટ મેં તમારી સામે પૂરું કરી દીધું છે. હવે એક કામ કરીએ આપણે, આમાંથી 2 MCQ પૂછું છું ખાલી તમને. चलो पहलो MCQ है कोशवादनु अंतिम स्वरूप कोणे आप्यू? जेमा स्लीडन लखू छू, स्वान लखू छू, विर्शो लखू छू અને A અને B 2 લખું છું. ચલો વિચારો, કોષવાદનું અંતિમ સ્વરૂપ કોણે આપ્યું? બોલો અંતિમ સ્વરૂપ. અંતિમ સ્વરૂપ કોને કહેવાય મિત્રો? તો જેને મર્યાદા બધી દૂર કરી દીધી હોય અને છેલ્લે ફાઇનલ એનું ડિક્લેરેશન કર્યું હોય એ. તો બોલો કોણ આવ્યું હતું? તો શ્રી કૃષ્ણ ભગવાન આવ્યા હતા. શ્રી કૃષ્ણ ભગવાન એટલે વિર્શો. તો કોષવાદનું અંતિમ સ્વરૂપ રુડોલ્ફ વિર્શોએ આપ્યું હતું. ઓકે, અને બીજો MCQ છે કોષવાદ લાગુ પડતો નથી. તો એમાં એક આવશે જીવાણુ, બીજો સામાન્ય કોષ, ત્રીજો કોરોના અને ચોથો આપણે લખીએ છીએ ગાલનો કોષ. તમને મિત્રો એમ થાય કે સાહેબ આવા બધા તો તમે થિયરી ચલાવી, તો આવું તો કશું કીધું નથી. થોડું પ્રેક્ટિકલી વિચારો મિત્રો. જો હું તમને કઈ તે પ્રશ્નને ક્રેક કરવો સમજાવું. ચલો જીવાણુ, જીવાણુ એટલે બેક્ટેરિયા. તો બેક્ટેરિયા તો સેલ છે, એક કોષ છે, બરાબર? હા, ભલે આદિ કોષ કેન્દ્રીય છે પણ છે તો ખરો જ, એટલે એને તો કોષવાદ લાગુ પડે છે, બરાબર? પછી સામાન્ય કોષ, જેમ કે આપણી ત્વચાના કોષ ને બધા વાળના કોષ, તો બધા સામાન્ય કોષ કહેવાય, તો એને પણ કોષવાદ લાગુ પડે. ગાલનો કોષ, તો એને પણ કોષવાદ લાગુ પડે, બરાબર ને? પણ કોરોના, કોરોના શું છે? વાયરસ. અને હાલ જ આપણે વાત કરી કે વાયરસને કોષવાદ લાગુ પડતો નથી. તો ચલો ખ્યાલ આવી ગયો બધો. તેમ છતાં આ વિડીયો જોજો. વિડીયો જોયા પછી પણ એક વખત ટેક્સ્ટ બુક વાંચી લેજો. ટેક્સ્ટ બુક ના હોય તો હું જે PDF મોકલું છું એમાંથી વાંચજો, બરાબર? આશા રાખું છું ખ્યાલ આવી ગયો હશે. થેન્ક યુ.